રંગોના પર્વ હોળી ધૂળેટી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઈ રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઊભી થતી હોય છે. આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતા હોય છે. શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે. હોળી ધૂળેટીના 1 મહિના પછી કામદારો પરત આવતા હોય છે અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડું ગબડાવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો સહિત હેલ્પરો વતનની વાટ પકડતા મંદી વચ્ચે 50% જ ધંધો થઈ રહ્યો છે. તેવામાં કામદારોની અછતના પગલે 10 થી 15% ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્કિલ માણસો મળે એમ બધું કરતા જાય છે, એટલે આવનારા ભવિષ્યમાં માણસોની શોર્ટેજ આમે રહેવાની છે, કારણ કે યુપી અને બિહારમાં પણ ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ છે. હમણાં રિસેન્ટલી તમે ડેટા જુઓ તો યુપી એમએસએમઈ લેવલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે એમએસએમઈ ઉદ્યોગોના વિકાસમાં. એટલે ભવિષ્યમાં હવે કામદારો તમને બહારથી મળવા મુશ્કેલ જ છે, એટલે અહીંના લોકલ કામદારોને તૈયાર કરવા, આઈટીઆઈ ઓપરેટરને બધાને અને 10મું ભણેલાને પણ અહીં લોકલ રાખી અને ટ્રાઇબલ પટ્ટીમાંથી અહીંયા રહેવાની સગવડ આપી અને ભવિષ્યનું આયોજન કરવું જોઈએ, જેથી આ દર વર્ષે મુશ્કેલી ન આવે.